જૂનાગઢ જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી બોગસ સહકારી મંડળીઓનો ભોગ બનેલા જે ખેડૂતો છે એ ન્યાય માંગી રહ્યા હતા. હવે જ્યારે એ જ બાબતે જૂનાગઢ જિલ્લામાં જે વિસાવદર તાલુકાના કાલસારી, ખાંભા અને જે મોટી મોણપરી સહિતના ગામોમાં ખેડૂતોની જાણ બહાર ખોટી સહીઓ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને જે બોગસ સહકારી મંડળીઓ બનાવવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે હવે ખેડૂતો દ્વારા જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી અને હવે આ બાબતે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જૂનાગઢ જિલ્લામાં ચાલતી નકલી બોગસ મંડળી બાબતે અનેકવાર ખેડૂતો મેદાનમાં આવ્યા, પણ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નહોતી કરવામાં આવી. અને આ મામલો છે કે આપણે એ પણ જોયું હતું કે પીએમઓ સુધી પણ પહોંચ્યો હતો. પણ હવે જૂનાગઢ જિલ્લાના જે ખાંભા, ગીર અને આસપાસના વિસ્તારોના જે ખેડૂતોની જાણ બહાર જ કેટલાક લોકો દ્વારા જે મંડળી બનાવી દીધી હોવાનો આ ગંભીર મામલો જ્યારે સામે આવ્યો હતો, ત્યારે ખેડૂતોનો આક્ષેપ એવો હતો કે તેમને ખબર જ નથી કે તેમની કઈ રીતે ખોટી સહીઓ કરવામાં આવી. અલગ અલગ નામે ખેડૂત સેવા સહકારી મંડળીઓ પણ બનાવી લેવામાં આવી અને ખેડૂતોના નામ છે તે પણ ઉમેરી દેવામાં આવ્યા. ખેડૂતોને એ ડર હતો કે તેઓના નામનો ખોટી રીતે જો ઉપયોગ કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ મોટું કૌભાંડ સામે આવશે અને તેમનું નામ જો એમાં સંડોવાયેલું હશે તો ખેડૂતો માટે ક્યાંક મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખેડૂતો દ્વારા આ મંડળીઓને તાત્કાલિક રદ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. લગભગ એવું કહેવાય છે કે વર્ષ 2018ની આસપાસ બનેલી આ મંડળીઓ વિશે જ્યારે ખેડૂતોને વર્ષ 2026માં જ્યારે આરટીઆઈ કરવામાં આવ્યું ત્યારે આ કૌભાંડની ખબર પડી. હવે આ નકલી મંડળી મામલે વિસાવદર તાલુકાના કલસારી ગામના ખેડૂતો દ્વારા જે હાઈકોર્ટમાં જે કેસ કરવામાં આવ્યો હતો તેને લઈને આજરોજ હાઈકોર્ટમાં બોગસ મંડળી બાબતે કેસની સુનાવણી કરવામાં આવી અને હાઈકોર્ટે વિસાવદર પોલીસને બોગસ મંડળી બાબતે એફઆઈઆર કરવાનો પણ આદેશ આપી દીધો છે. જો વિસાવદર પોલીસ દ્વારા એફઆઈઆર નહીં નોંધવામાં આવે તો પોલીસ વિરુદ્ધ કન્ટેમ્પની કાર્યવાહી પણ થઈ શકે છે. એટલે હવે ક્યાંક જે વિસાવદરની પોલીસ છે તેમને કાર્યવાહી પણ કરવી પડશે. હવે ખેડૂતોને મજબૂત કાનૂની પીઠબળ છે તે પણ મળી ગયું છે. એટલે હવે આવનાર દિવસોમાં આ બોગસ મંડળી રજીસ્ટ્રેશન કરનાર તત્કાલીન અધિકારીઓ તેમજ આવી મંડળીઓમાં વહીવટ કરનાર બેંકના અધિકારીઓ સુધી કાર્યવાહી પણ થઈ શકે છે. મૃતક વ્યક્તિના નામે મંડળી ખોલનાર અને ખોટી સહીથી મંડળી રજીસ્ટ્રેશન કરાવનાર કૌભાંડીઓને હવે જેલ ભેગા કરવાનો વારો આવી ગયો છે. જે સરકારી અધિકારીઓએ ચકાસણી કર્યા વિના આવી બોગસ મંડળીઓને મંજૂરી આપી હતી તેમની સામે પણ હવે તપાસ થવાની છે. આ ચુકાદાથી પીડિત ખેડૂતોને મોટું કાનૂની પીઠબળ મળ્યું છે અને જૂનાગઢ જિલ્લામાં ચાલતી લગભગ 450થી વધુ જે શંકાસ્પદ મંડળીઓ છે પણ હવે તેમની સામે પણ તપાસના જે ધમધમાટ છે તે પણ હવે શરૂ થવાનું છે. એટલે કે જે પ્રમાણે અત્યાર સુધી વિસાવદરના જે ખેડૂતો છે એ ક્યાંક જ્યાં કાનૂની લડત લડતા હતા, ક્યાંક એમને એવી આશા હતી કે હવે ક્યાંક જો પોલીસ એમને સાથ અને સહકાર નથી આપતી તો પછી જે કાનૂન છે એમને સાથ અને સહકાર આપશે. અને બન્યું પણ એવું કે જ્યારે આ કેસ ચાલતો હતો તો હવે જે ચુકાદો છે ખેડૂતોના હિતમાં આવ્યો છે, તપાસ કરવાની જે વાત કરી દેવામાં આવી છે. એટલે હવે એ જોવાનું છે કે જ્યારે વિસાવદર પોલીસ છે આ તમામ બાબતે તપાસ કરે છે ત્યારે કેવા નવા ખુલાસા સામે આવે છે, આમાં કયા કયા અધિકારીના નામ ખુલે છે, જો કોઈ આમાં ભારતીય જનતા પાર્ટીના કે બીજા કોઈ પણ નેતા હોય કે કોના નામ ખુલે છે તે પણ જોવાનું રહ્યું. કારણ કે જ્યારે અલગ અલગ ગામના ખેડૂતો સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ વાતચીત કરી રહ્યા હતા ત્યારે પણ એમણે એવું કહ્યું હતું કે જ્યાં સહકારી મંડળીઓ ચાલી રહી છે એમાં ઘણી બધી જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા છે તેમના નામ પણ આમાં સામે આવી શકે એમ છે. એટલે હવે એ જોવાનું છે કે જે અત્યારે તપાસ શરૂ કરવામાં આવશે કોર્ટના કહેવાથી તેમાં હવે ક્યાંક જ્યાં તપાસનો દોર છે તે ક્યાં પહોંચે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.